નમસ્તે. કોંગ્રેસે 60 વર્ષના શાસન દરમિયાન શું કર્યું? સવાલ એકદમ સરળ અને સહજ છે, પણ લોકો ઘણા નકારાત્મક અભિગમથી કે કોઈ લોકો સકારાત્મક ન જાણવો હોય અને જાણવા માટે પૂછતા હોય છે. બંનેને જવાબ આપવા માટે કોંગ્રેસ પક્ષના આગેવાનોએ તત્પર રહેવું જોઈએ. અમે તત્પર છીએ અને એટલા માટે કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે આ તમામ ક્ષેત્રોમાં કોંગ્રેસે 60 વર્ષ દરમિયાન કયા કયા પ્રકારની કામગીરી કરી, કેવા પરિણામો મેળવ્યા અને જનતાને કયા પ્રકારનો લાભ થયો, એ તમામ વિગતો સાથે અમે એક પછી એક ક્ષેત્રને અમે આપની સમક્ષ આવકારવાદાયક પરિણામો મળ્યા એની માહિતી આપવા જઈ રહ્યા છીએ. આજે વાત કરવી છે ખેતીવાડીની. આઝાદી સમયે ખેતીની શું પરિસ્થિતિ હતી, આપણી પાસે કયા પ્રકારના સંસાધનો હતા, કઈ પ્રકારની સવલત હતી, ખેતીમાં કેવું ઉત્પાદન મળતું હતું, તમામ પરિસ્થિતિ આપણી દારૂણ હતી. અને એવી પરિસ્થિતિમાં પંડિત નહેરુએ દેશનું સુકાન સંભાળ્યું. 47 થી આઝાદ થયા પછી 50 ની અંદર આપણે ઘણી બધી માળખાગત સિસ્ટમમાં આપણે તૈયારીઓ બતાવી. પહેલી પંચવર્ષીય યોજના બની. ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગ અને એગ્રીકલ્ચર, ખેતીવાડીને એક સાથે ચલાવી અને એકબીજાના પૂરક બને એવી માનસિકતા સાથે, એવી સમજ સાથે દેશની અંદર વહીવટ શરૂ થયો. ગુજરાત, સૌરાષ્ટ્ર કે દેશની અંદર રાજાશાહી હતી અને રાજાશાહીમાંથી આપણે લોકશાહીમાં આવ્યા, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે રાજાઓની જે જમીન હતી રજવાડાની, એ જમીન ખેતીવાડીની ખેત મજૂર તરીકે લોકો વાવતા હતા. કોંગ્રેસની સરકારે એક નિર્ણય લીધો. પંડિત નહેરુએ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈની એક વિચાર રજૂ કર્યો અને ખેડે તેનું ખેતર વાવે એની જમીન. આ 1957 ની અંદર કાયદો બન્યો, 1 એપ્રિલે ગણોત્યા ધારાઓ. અને એને લઈ જે ખેત મજૂર હતા એને સ્વમાન આપ્યું, ખેતીના માલિક બન્યા, જમીનના માલિક બન્યા. સ્વમાનનો રોટલો ખાતા કર્યા, એક ખેડૂત તરીકેનો એનું ખમીર જીવતું કર્યું. આ કામ એક ઐતિહાસિક કામ છે. આ નિર્ણય એક ઐતિહાસિક ન વિશ્વમાં કોઈ જગ્યાએ કોઈ દેશમાં બનેલો નિર્ણય છે. પંડિત નહેરુની આ દીર્ઘદ્રષ્ટિનું પહેલું કામ મજૂરને ખેડૂત બનાવ્યો એ છે. અને આજે અનેક લોકો આજે ખેત મજૂરમાંથી જે મોટા ખાતેદાર બન્યા છે, એના લોકોને, એના બાળકોને આ માહિતી કદાચ હોવા છતાં પણ એક નગુણા થઈને આપણે પૂછે છે કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું. એનો આ જવાબ છે કે તમને ખેતર મળ્યું. 1947 ની અંદર ખેડે તેની જમીન, લાલ બહાદુર શાસ્ત્રીએ 1960 ની અંદર એક મક્કમતાથી પાયો નાખ્યો કે રાષ્ટ્રનો જે ખેડૂત છે, રાષ્ટ્રનો નાગરિક છે, એ ખેતીની જમીન હોવા છતાં પણ આજે ખેતીમાં અન્ન ઉપર આપણે નિર્ભર નથી. આ મુદ્દો હતો. આ મુદ્દાને એક રાષ્ટ્રીય લેવલે ચમકાવ્યો અને સૌને એમાં વિશ્વાસ આપ્યો કે આપણો દેશ, આપણી જમીન, એ આપણું અન્ન આપણે પકવી શકીએ એમ છે અને આપણો ખેડૂત છે એ પકવી શકશે. મેક્સિકોથી ઘઉં આવતા હતા, આપણે સૌ વિદેશી ઘઉંનો ખોરાક બનતા હતા આપણા ઘરમાં. ઇન્દિરા ગાંધીએ 1970 સુધીની અંદર આ દેશને સ્વાવલંબન બનાવ્યું, અન્ન અહીં પેદા કર્યું. અન્ન સંગ્રહ કરવાનો પણ સમય આવતો ગયો અને વધતો ગયો. FCIની સ્થાપના કરી અને 1965 ની અંદર ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા, અન્ન આપણે બચત કરતા થયા અને બચેલું અન્ન કોઈ વિષમ પરિસ્થિતિની અંદર, દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ થાય ત્યાં એનો ઉપયોગ થાય. આવી રીતે આપણે ધીરે ધીરે જે રીતે હરિત ક્રાંતિનો પાયો નખાણો અને પહેલી સફળતા આપણને આઝાદી પછી મળી હોય તો એ છે. એની સાથે તરત ખેતી અને પશુપાલન એ બે એક સિક્કાની બાજુ હતી. દૂધની વિતરણ વ્યવસ્થા, પુષ્કળ દૂધ પાકે, એના ટ્રાન્સપોર્ટેશન, એને સાચવવાનું, એને ભેગું કરવાનું કોઈ માળખું નહોતું. અમૂલ સાથે લાંબી જર્ની પછી સહકારી બેંક, સહકારી ક્ષેત્રની મંડળીઓ બનાવી, માળખાગત સુવિધા ઊભી કરી. આ બધું કહેવાની જરૂર નથી, દુનિયાની સામે પડ્યું છે. એશિયાની સૌથી મોટી ડેરી બની
એ માળખું બન્યું અને પશુપાલન વ્યવસ્થાની અંદર પણ શ્વેત ક્રાંતિનો પાયો 1970ની અંદર સાથોસાથ નખાયો. આ બંનેમાં પાયામાં પંડિત નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીની દીર્ઘદ્રષ્ટિથી આપણે 2 મુકામ જબરજસ્ત હાંસલ કરી શક્યા. યાત્રા લાંબી ચાલે છે. પર્ટિક્યુલરલી ગુજરાતની વાત કરું તો ખેતીવાડીની અંદર 4 બાબત મહત્વની છે. પાણી જોઈએ, જમીન સમતળ જોઈએ, સંસાધનો માટે યંત્ર સામગ્રીની ખેતી કરવી હોય તો સાધનો જોઈએ અને બિયારણ જોઈએ. એ 4 બાબતો ઉપર સરકારે કામ કરવાની શરૂઆત કરી ગુજરાતની સરકારે, અને પહેલું 1975માં બીજ નિગમની સ્થાપના કરી અને ખેડૂતોને સરળતાથી સસ્તા ભાવે અને ઉત્તમ ગુણવત્તાવાળા બીજ મળતાની શરૂઆત થઈ. 1965ની અંદર ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન સ્થપાણું. કોઈ પણ આપણી એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય, રખેને કોઈને બહાર મોકલવી હોય તો એના માટે 1965માં એ બોર્ડ બન્યું. પણ દુર્ભાગ્ય 2004ની અંદર નરેન્દ્ર મોદીની સરકારે એ અદાણીને વેચી મારી. 1969ની અંદર ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનની સ્થાપના થઈ. આ એક બોર્ડ નિગમ એવું હતું કે 3 પ્રકારની પ્રોડક્ટ બનાવતી હતી. એક જંતુનાશક દવા, કે જો આપણે ઇન્સેક્ટ કે પેસ્ટિસાઇડ માટે છાંટવા માટે એક દવા બનાવે. એની સાથે સાથે યંત્ર સામગ્રી દાંતરડાથી માંડી અને હળ સુધી બનાવતું. અને ત્રીજી વસ્તુ એક અમુક પ્રકારનું કેનિંગ કરતી હતી અને નોડલ એજન્સી હતી. એમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને જબરજસ્ત કામ કર્યું. એના કારણે ખેડૂતોને યંત્ર સામગ્રી કોઈ જોતી હોય તો એના સ્થાનિક લેવલે સર્વિસ સેન્ટર શરૂ કર્યા અને સર્વિસ સેન્ટરને કારણે ત્યાંથી તે ઉપલબ્ધ થયું. ધીરે ધીરે 1980ની અંદર સીડ સર્ટિફિકેટ એજન્સી બનાવી, જે બિયારણ બીજ નિગમ બનાવે છે એવું જ બિયારણ ખેડૂત પોતે બનાવી શકે એવી યોજના આવી. એના ઉપર ટેગિંગ થાય, ખેડૂત પોતે બિયારણ બનાવે, બિયારણ પોતે બીજાને આપે અને વસ્તુ વિનિમય તરીકે ઉપયોગ કરી શકે. એવી રીતે વ્યવસ્થાના ભાગે ધીરે 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 ખેડૂતો ઉભરતો આવ્યો. પાણી, પંડિત નહેરુ માનતા હતા કે આ રાષ્ટ્રની અંદર આધુનિક ભારતના મંદિરો એ આપણા ડેમો છે. જો ખેતીને તમારે મજબૂત બનાવવી હોય તો પાણી પહેલી અનિવાર્યતા છે. નાગાર્જુન સાગર, ભાખરા નાગલ એવી અનેક મોટી મોટી યોજના દેશમાં બનાવી. એની અસરથી એને ગુજરાતની અંદર નર્મદા સરોવરનો પાયો નાખ્યો 1961ની અંદર અને ત્યાં સરદાર પટેલના નામનો સ્ટોન મૂક્યો. આજે નર્મદાના આશીર્વાદ સમાન આપણને પાણી એક એક ઘર સુધી પહોંચી ગયા. એના પાયાના પથ્થર પંડિત જવાહરલાલ નહેરુની દૂરદર્શિતા. એની સાથે ઉકાઈ યોજના તાપી નદી ઉપર 1964ની અંદર ડેમ બન્યો. કડાણા યોજના મહી નદી ઉપર 1979માં ડેમ બન્યો. ધરો યોજના સાબરમતી નદી ઉપર 1971ની અંદર ડેમ બન્યો. પાનમ નદી ઉપર પાનમ યોજના 1971માં પંચમહાલમાં. કાકરાપાર, શેત્રુંજી, ભાદર, રણજીત સાગર આવી 200 કરતાં પણ વધુ નાની મોટી સિંચાઈ યોજના આ ગુજરાતમાં કોંગ્રેસની સરકારે ઉપલબ્ધ કરી. પાણીની સગવડતા, બિયારણની સગવડતા અને હવે ખાતર. રાસાયણિક ખાતરના કારખાના માટે 1962ની અંદર ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની 1976માં, ઇફકો 1967માં અને ક્રિપકો 1980ની અંદર જબરજસ્ત મોટા રાસાયણિક ખાતરના કારખાના થપાણા. આમાંથી એકય કારખાનું આજે નફાથી ચાલતું નથી, નુકસાનમાં ગયા. એ સમયે નફો કરતા હતા કારખાના અને ખેડૂતને સસ્તા ભાવે વગર સબસિડીએ ખાતર મળતું હતું. આજે એ કલ્પના કરવા જેવી નથી, કારણ કે આપણી પાસે વહીવટી પાવર અને વહીવટી દૂરદર્શિતા નથી. ખેડૂત પ્રત્યે જોવાનો એક નજરિયો નથી. એનાથી આગળ પાણી, બિયારણ, ખાતર અને જમીનની સંચય કરવું, લેવલિંગ કરવું, નાના નાના તળાવો બનાવવા, પાણી કુદરતી રીતે પડે એની સાથે પાણીનો બચાવ થાય. ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે GLDC બનાવ્યું. GLDC બન્યું 1978માં. દુર્ભાગ્ય એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર ભાજપાની સરકારમાં બન્યા અને 2018માં એને તાળું મારી દીધું. જો ભાજપાની સરકારને તાળા મારવાનું સીધું લાગે છે, કારણ કે ભ્રષ્ટાચારનો રેલો ખુરશી ઉપર આવે, પગ પાસે પહોંચે એટલે તાળું મારો. કોઈ પણ યોજના કોંગ્રેસની છે એને સુદૃઢ બનાવવાની કોઈ માનસિકતા નથી કરી. એનાથી આગળ
જમીનમાં પાક લહેરાય, સરસ મજાની હરિત ક્રાંતિ એના દર્શન થાય, ઉત્પાદન આવે, વેચવા ક્યાં જવું? એના માટે સમગ્ર ગુજરાતની અંદર કે દેશમાં એપીએમસીનું માળખું તૈયાર કર્યું. એની સાથે સાથે સહકારી માળખું પણ તૈયાર કર્યું. એને સરળ ધિરાણ મળે એના માટે નાબાર્ડની બેંકની સ્થાપના કરી 1969ની અંદર અને 1982ની અંદર અને 1969ની અંદર બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને આપી અને સસ્તા દરે લોન આપવા માટેનું આ એક સરસ મજાનું એક ભગીરથ કાર્ય થયું. આ ત્રણેય કામોની સાથે સાથે ઉત્પાદન છે એ પોતાનું ઉત્પાદન માર્કેટયાર્ડમાં જાય, એનો પોતાનો યોગ્ય ભાવ મળે અને પોતે ખેડૂત પોતાના નાણાં લઈને ઘરે આવે. આ વાવણીથી લઈ અને ઉત્પાદન મેળવે ત્યાં સુધી એના ધિરાણ સહિતની સગવડતાનું આખું માળખું સમગ્ર દેશમાં કોંગ્રેસના લીડરોએ, કોંગ્રેસની સરકારોએ કર્યું 60 વર્ષ દરમિયાન. આગળ કૃષિ સંશોધન અને કૃષિ વિસ્તરણ અને કૃષિ શિક્ષણ ICRA 1929માં એટલે કે આઝાદી પહેલા આ સંસ્થા કામ કરતી હતી, પરંતુ એની એક ક્ષમતા હતી, આઝાદી પહેલા અંગ્રેજોનું શાસન હતું, પણ જેવો દેશ આઝાદ થયો એટલે ICRA પોતાના વ્યાપ વધાર્યો અને ડોક્ટર સ્વામિનાથન એમને એના પોતાના સાયન્ટિફિકલી અભિગમથી આ દેશના અન્નદાતાઓની ખરી જરૂરિયાતને લઈ ICRA કામ શરૂ કર્યું. ગુજરાતની અંદર 1972ની અંદર ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી બની અને એ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રો અને સબ સંશોધન કેન્દ્રોથી નવી બિયારણની જાતો, નવા એગ્રીકલ્ચર આયામ પાયામ, નવા સંશોધન કાર્ય શરૂ થયા અને એની સાથે સાથે વિદ્યાર્થીઓને કૃષિ શિક્ષણ મળે, એનું વિસ્તરણ અને વિસ્તરણના રીતે ખેડૂત સુધી એના પહોંચે સંશોધન, એ ટાઈપની વ્યવસ્થા થઈ. 182 તાલુકે એક TCD ફાર્મ બનાવ્યું અને તમામ ફાર્મો એ ખેડૂત નજીકથી જોઈ શકે, સરકારી અભિગમથી કઈ રીતે ખેતી થાય છે, એના આયામ પાયામ શું છે, નવા સંશોધન બિયારણો છે, એના કઈ રીતની વનસ્પતિ ઉગી, આ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન એ જમીન સ્થળ ઉપર જોઈ શકે. આવી વ્યવસ્થાના ભાગે કરી અને ખેડૂતોને નિદર્શનને પ્રદર્શન બતાવી અને ખેડૂત પોતે સ્વીકારતો થયો નવી ટેકનોલોજી, નવા બિયારણો અને નવી સંશોધન કાર્યની પદ્ધતિઓ. આ વાત 6 દાયકાની છે. આ 6 દાયકાની અંદર જ્યારે તમારી પાસે ખાવા ધાન નહોતું અને તમે ઉત્પાદન કરીને નિકાસ કરતા થયા, ત્યાં સુધીની યાત્રા 6 વર્ષની, 6 દાયકાની છે. કોઈ પૂછનાર વ્યક્તિ અમને પૂછે કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું હતું, આ તમામ બાબત કોઈ ખૂણે ખાંચરે બનેલી બાબત નથી. દિવસથી સાંજ એ તમામ બાબતનો આપણે એનો ઉપયોગ કરીએ છીએ, આપણે એનો હિસ્સો છીએ. છતાંય આપણે તમને જો 60 વર્ષમાં કૃષિ ક્ષેત્રે કોંગ્રેસે શું કર્યું એ તમને નજરમાં ન આવતી હોય તો એમાં કોંગ્રેસ કે દેશની કોંગ્રેસની કે સરકારનો વાંક નથી, એમાં આપણે ખુદને આપણામાં ઝાંખી કરવાની જરૂર છે. ટૂંકમાં આ રાષ્ટ્રની અંદર કોંગ્રેસના શાસનકાળ દરમિયાન મુખ્યત્વે સિંચાઈ, સંશોધન, ધિરાણ, સબસિડી અને એવા અનેક પ્રકારના ખેડૂતોને મદદરૂપ થવાના, ખેડૂતની સાથે ઊભા રહેવાના આયામ પાયામ નક્કી થયા. માળખાગત સુવિધાઓ બની, સંશોધન કાર્યને નોહાવ આપવામાં આવ્યો, જ્યાં જરૂર પડી ત્યાં સબસિડી આપી. આજે 6 દાયકા પછી ખેડૂતોની વર્તમાન સ્થિતિ છે એના પાયાના પથ્થરમાં આજના 200 ડેમ છે, આજનું એગ્રીકલ્ચર માળખું છે, આજનું એપીએમસી માળખું છે, આજનું ખાતર બનાવનારા GSFC, GNFC, ઇફકો, ક્રિપકો કારખાના છે, આજનું બીજ નિગમ છે, આજનું સીડ સર્ટિફિકેટ એજન્સી છે, આજનું એક્સપોર્ટ કોર્પોરેશન છે. આ તમામ માળખામાંથી એક પણ માળખાગત વધારો આ છેલ્લા 25 વર્ષમાં ભાજપાની સરકારે નથી કર્યા. સવાલ તો ત્યાં પૂછવાનો છે કે તમે 25 વર્ષમાં શું કર્યું? કારણ કે હવે તો પરિસ્થિતિ એવી સર્જાય છે કે 60 વર્ષમાં થયેલું છે એ 30 વર્ષમાં ગણાવવાની પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે અને લોકોને ખબર નથી કે આ 30 વર્ષ પહેલા આ બન્યું છે કે 60 વર્ષની અંદર બન્યું છે. એટલે કહે છે કે વાવે એનું ખેતર, ખેડે એનું ખેતર અને વાવે એની જમીન. અહીંથી શરૂ કરી, જેની જમીન નહોતી એને જમીન આપી અને એને મોટા ખેતરોમાં ખેતી કરતા થયા અને 2 પાંદડે થયા. આ ખેડૂતનું સ્વમાન, આ ખેડૂતને ખેતી, આ ખેડૂતને તમામ યંત્ર સામગ્રી, તમામ સંસાધનો બધું આપી
અને જે રીતે ખેતી કરી અને દેશની અર્થવ્યવસ્થાની અંદર ખેતીને મૂકી દીધી. 60% લોકોને ખેતી સાથે જોડી અને દેશની અર્થવ્યવસ્થા અને દેશની ઇકોનોમીને વધારવાનું કામ પંડિત નહેરુના પાયાથી થયેલું છે. વર્તમાન સ્થિતિની અંદર છેલ્લે મનમોહન સિંઘે 72,000 કરોડ રૂપિયા ખેડૂત દેવા નીચે હતો એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. આ સંવેદના કહેવાય. જે ખેડૂતો માગે નહીં એ ખેડૂતોને તમે આપવા જાવશો અને 700 ખેડૂતો શહાદત વરી લે અને છતાંય તમે એમ કહો કે અમારી તપશ્ચર્યામાં કંઈક કમી રહી ગઈ છે. કોને માગ્યું હતું તમારી પાસે કે 3 કાળા કાનૂન લાવો? જે નથી માગતા એ તમે પીરસો છો. ખરેખર ખેડૂતોની દશા અને ખેડૂતોની પરિસ્થિતિ પ્રમાણે એની શું જરૂરિયાત છે એનામાં તમારો કોઈ અભ્યાસ નથી. ફરીને અંતમાં એક વાત કહું, 1947થી દેશ આઝાદ થયોના 60 વર્ષની અંદર કોંગ્રેસના આગેવાનોએ જે ખેતી માટે, ખેડૂત માટે, ગામડા માટે માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરી, આજે એ માળખાગત સુવિધાને કારણે ખેડૂતો બે પાંદડે થયા છે એ વાત સ્પષ્ટ છે. અને બીજું, સકારાત્મક અભિગમથી જે અમારી પાસેથી માહિતી મેળવવા માંગતા હોય એના માટે આ માહિતી પૂરતી છે. નકારાત્મક અભિગમથી જે માહિતી મેળવવા માંગતા હોય એને આ માહિતી હજી પણ ઓછી લાગશે, કારણ કે એના 25 વર્ષમાં શું કર્યું એના ઉપર સવાલ ઉપસ્થિત થતો નથી. આપ સૌનો આભાર.